નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 11.1 જોઈશું। તો ચાલો જોઈએ એનો પ્રશ્ન 1। પ્રશ્ન 1 માં જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો। તો આ વૃતાંશનો ખૂણો છે એ છે 60°। આ વૃતાંશનો ખૂણો છે 60° અને ત્રિજ્યા એની છે 6 સેન્ટીમીટર। 6 સેન્ટીમીટર ત્રિજ્યા છે 6 સેન્ટીમીટર। વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૂત્ર સૌથી પહેલા આપણને આવડવું જોઈએ। શું સૂત્ર આવે? કોઈ વિદ્યાર્થી મિત્રને યાદ હોય તો એ કમેન્ટ કરી શકે છે। લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360। પાઈ ની કિંમત અહીંયા આપણને આપી નથી એટલે આપણે કઈ લેવાનું છે, ઉલ્લેખ ન કર્યો હોય તો 22/7 ગુણ્યા ત્રિજ્યા એ છે 6/6 અને ખૂણો આપ્યો છે 60। 60 ના છેદમાં આપણે લખીએ 360। સૌથી પહેલા એને જ કટ કરી દેવાના। 0 ને 0 આપણે કટ કરીએ તો આપણને મળે અને 6 અને 36 એને કટ કરીએ તો પણ અહીંયા 6 મળે બરાબર। આ 6 ને પણ આપણે આ 6 સાથે કટ કરી શકીએ તો 22/6 છેદમાં 7। 22/6 એટલે 6 દુ 12, 12/11 કરો એટલે 12 નો સરવાળો કરવાનો। 12 અને 12 નો સરવાળો કરવાનો 132। 132 ના છેદમાં 7 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર એનો વર્ગ કરવાનો। આ આપણો જવાબ। ભાગાકાર કરીને પણ તમે જવાબ લખી શકો। આટલો જવાબ લખશો તો પણ એ સાચો જ છે। તો આપણો પહેલો દાખલો 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે તો એકદમ ઈઝી દાખલો છે। ચાલો જોઈએ પ્રશ્ન 2। 22 સેન્ટીમીટર પરિઘ વાળા, હવે 22 સેન્ટીમીટર પરિઘ આપ્યો છે। શું આપ્યો છે? પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો। 22 સેન્ટીમીટર શું આપ્યો છે? પરિઘ એટલે વર્તુળનો પરિઘ। આ વર્તુળનો પરિઘ કોને કહેવાય? આ જે આખી એની લંબાઈ છે વર્તુળની, આ ભાગ છે એને આપણે કહેશું વર્તુળનો પરિઘ બરાબર। જેવી રીતના સાયકલનું પૈંડું હોય તો સાયકલનું પૈંડુને આપણે કાપી નાખીએ એટલે ટાયરને કાપી નાખીને એની લંબાઈ માપીએ, કાપીને ટાયર કાપીને લંબાઈ માપીએ તો એ છે આપણો પરિઘ। તો એ જ આપણને અહીંયા આપ્યો છે પરિઘ। પરિઘ આપ્યો છે 22 સેન્ટીમીટર। તો પરિઘ પરથી આપણે સૌથી પહેલા મેળવવું પડશે ત્રિજ્યા, પછી આપણે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધીશું। તો ત્રિજ્યા સૌથી પહેલા જોઈએ। શું જોઈએ? સૌથી પહેલા ત્રિજ્યા જોઈએ। તો ત્રિજ્યા શોધીએ। પરિઘનું સૂત્ર આવે 2πr બરાબર 22। તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા બરાબર 22। તો r બરાબર આ 22 જે જમણી બાજુ છે તે જ, આ બંનેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 1/2 અને 7/22। 22 અને 22 કટ થઈ જાય, ત્રિજ્યા મળશે 7/2। આ આપણને મળી ત્રિજ્યા। હવે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, વર્તુળના ચતુર્થાંશ ભાગનું। વર્તુળના આપણે 4 ભાગ કરીએ। વર્તુળના કેટલા ભાગ કરીએ? 4 ભાગ કરીએ તો 360° આખા વર્તુળનું છે। 360° આખા વર્તુળનું છે, એના 4 ભાગ કરીએ આપણે તો 360 ભાગ્યા 4 કરો। શું જવાબ આવે? શું જવાબ આવે? 90 જવાબ આવશે। 9 ચોક 36। કેટલા જવાબ આવશે? 90°। કેટલો આવશે? 90°। એટલે એક ખૂણાનું માપ અહીંયા કેટલું છે? 90°। ચારે 4 ભાગનો 90° નો ખૂણો બને બરાબર। આપણે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આ એક જ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો એ લઘુ વૃતાંશ આવશે। તો હવે આપણે શોધીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કે વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર નો વર્ગ કરો તો પણ ચાલે। 1/4 વર્તુળનો ચોથો ભાગ કરવાનો છે ને એટલે 1/4 પાઈ આર નો વર્ગ કરો તો પણ ચાલે। અને આપણે લઘુ
વૃતાંશનું સૂત્ર મૂકીએ તો પાઈ આર નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. એમાં પણ પાઈની કિંમત અહીંયા આપણે થીટા મૂકીએ તો થીટા આવશે 90 છેદમાં 360. એટલે આનો જો ભાગ કરીએ તો 1/4 જ આવવાના છે. એટલે પાઈ આર નો વર્ગ, આ પાઈ આર ના વર્ગના 1/4 ડાયરેક્ટ કરી દો તો પણ ચાલે, પણ આપણે લઘુ વૃતાંશના સૂત્ર મુજબ જઈએ છીએ 7/2 અને 7/2. આ થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે તો આવશે 22/7. આપણે ત્રિજ્યા આવેલી 7/2 ગુણ્યા 7/2. 2 વખત લખીશું, આર નો વર્ગ છે એટલા માટે. અને ખૂણો 90/360, જેને આપણે ભાગ કર્યો તો આવ્યો 1/4. 7 અને 7 ને ઉડાવી શકીએ. આ 2 અને 11 અહીંયા લખી શકીએ, 2 ઉડી જાય. 22 માંનો 2 ઉડી જાય. ઉપર બચે શું? 11 ગુણ્યા 7 અને છેદમાં બચે 2. બરાબર. હવે કઈ કટ થશે નહીં, ઉડશે પણ નહીં. 11 ગુણ્યા 7 કરો કેટલા થાય? 77. અને 4 દુ કેટલા થશે? 8. તો આ આપણો જવાબ આવશે. ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. તો આ ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આ રીતે શોધાશે, પરંતુ સૌથી પહેલા આપણે પરિઘ પરથી શોધવી પડે ત્રિજ્યા. બરાબર. ચલો ત્રીજો દાખલો. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા આ ઘડિયાળ છે એવું સમજીએ. એની મિનિટ કાંટાની લંબાઈ, આ મિનિટ કાંટો છે, મિનિટ કાંટો છે એ 14 સેન્ટીમીટરનો છે. કેટલાનો છે? 14 સેન્ટીમીટરનો. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે આપણે શોધવાનું છે. જે ક્ષેત્રફળ રચે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે 1 અંશમાં ખૂણો 1 મિનિટમાં કેટલો અંશ જાય, કે 5 મિનિટમાં કેટલો અંશ ફરે. બરાબર. 5 મિનિટ ફરે એટલે હું સમજો કે અત્યારે આ 12 પર કાંટો છે અને કાંટો 1 પર આવે. 1 પર આવે. બરાબર. અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ રીતે આપણું ઘડિયાળ છે. તો 5 મિનિટ થાય. કેટલું? 5 મિનિટ. તો 5 મિનિટનો મતલબ એવું થયો કે અત્યારે કાંટો પહેલા અહીંયા હતો, હવે કાંટો ક્યાં આવી ગયો? અહીંયા 1 પર. 12 પરથી આવી ગયો 1 પર. તો 12 પરથી 1 પર આવે એમાં ખૂણો કેટલાનો રચે એ સૌથી પહેલા શોધવું પડે, કેમ કે ખૂણો જ આપ્યો નથી. ખૂણો આપ્યો નથી. તો આપણે મિનિટ કાંટો આખો 1 કલાક ફરે ત્યારે 360 અંશ ફરે. મિનિટ કાંટો 1 કલાક ફરે ત્યારે 360 અંશ ફરે. 1 કલાક એટલે કેટલા થાય? 60 મિનિટ. તો 60 મિનિટમાં મિનિટ કાંટો કે કાંટો જ લખીએ આપણે, કાંટો 360 અંશ ફરે. બરાબર. તો 5 મિનિટમાં કેટલો ફરે? 5 મિનિટમાં આ કાંટો કેટલો ફરે એ આપણે શોધવું પડે. તો 5 ગુણ્યા આ બેનો ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા 360 છેદમાં કેટલા કરવાના? 60. બરાબર. તો અહીંયા 6 × 36 એટલે જવાબ કેટલો આવે? 6. 5 ગુણ્યા 6 એટલે કેટલા આવે? 30 અંશ. શું મળે? 30 અંશ. તો અહીંયા ખૂણો કેટલાનો રચશે? 30 અંશનો. 30 અંશનો ખૂણો મળી ગયો. ત્રિજ્યા પણ આપેલી જ છે. લઘુ વૃત્તાંશ શોધાય કે નહીં શોધાય? શોધાય ને. ઓકે. તો અહીંયા જ શોધી કાઢીએ આપણે. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈની કિંમત શું આપી છે? 22/7. કઈ આપી નથી એટલે એ જ લેવાનું. ત્રિજ્યા જે છે 14 ગુણ્યા 14 અને થીટા કેટલા છે? અત્યારે જ શોધ્યા આપણે 30 ના છેદમાં લખવાનું 360. 0 0 કટ થઈ જાય અને આને જ કટ સૌથી પહેલા કરી દેવાનું. 12 તારી 36 એટલે 12 આવે અહીંયા જવાબ. અહીંયા 7 દુ 14 તો આને કટ કરો. 7 દુ 14 એટલે 2 બચે. બીજું અહીંયા 12 ને કટ કરો તો 6 આવે
ને 11 દુ 22 થાય એટલે અહીંયા ઉપર 11 આવે. હવે શું બચ્યું તે જોઈ લઈએ. 11 ગુણ્યા 2 ગુણ્યા 14 અને છેદમાં બચ્યા 6. બરાબર. 6 ને પણ આ 2 થી કટ કરો તો અહીંયા બચે 3. 11 ગુણ્યા 14 કરો એટલે 1414 154 154 ના છેદમાં 3 154 છેદમાં 3 કરો. ભાગાકાર કરીને તમે શોધી શકો પણ આટલું શોધશો તો પણ ચાલશે. સેન્ટીમીટર નો વર્ગ 154 ભાગ્યા 3 તો સેન્ટીમીટર નો વર્ગ. આટલું ક્ષેત્રફળ આ કાંટો એ 5 મિનિટની અંદર રચે. ઓકે. અને કન્વર્ટ કરવા હોય તો તમે 154 ભાગ્યા 3 કરી શકો પણ ચાલશે. આટલું પણ આટલો જવાબ હશે તો પણ આપણો દાખલો સાચો છે. હવે ચોથો દાખલો. ચોથો દાખલામાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું જીવા કેન્દ્ર આગળ કાટખૂણો રચે છે. તો આપણે 10 સેન્ટીમીટર વાળું વર્તુળ લઈ લઈએ. આ છે આપણું વર્તુળ જે 10 સેન્ટીમીટર વાળું છે અને કેન્દ્ર આગળ એક ખૂણો રચે છે. કેન્દ્રને જીવા આગળ આ છે આપણી જીવા AB અને ખૂણો રચે છે. એ ખૂણો રચે છે કાટખૂણો. ખૂણો રચે છે એ કાટખૂણો રચે છે. કાટખૂણો એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે. કાટખૂણો બનાવે એ કાટખૂણો એ 90 નો ખૂણો કહેવાય. AB એ આપણી જીવા છે અને આ 10 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. હવે કેન્દ્ર આગળ ખૂણો 90 નો બનાવે તો અનુરૂપ લઘુ વૃત્તખંડ પણ આપણે શોધવાનું છે. આ પણ શોધવાનું છે. હવે આ લઘુ વૃત્તખંડ શોધવું હોય તો સૌથી પહેલા શું શોધવું પડે? લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ માટે ત્રિકોણનું આપણે માઇનસ કરવું પડે. બરાબર. તો આપણે લઘુ વૃત્તાંશ સૌથી પહેલા શોધી કાઢીએ. ત્યાર પછી ગુરુ વૃત્તાંશ શોધશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? પાઈ r નો વર્ગ ગુણ્યા થીટા ના છેદમાં 360. પાઈ ની કિંમત આપી છે 3.14 એટલે 314 ના છેદમાં આપણે લઈએ 100. ત્રિજ્યા એ આપી છે 10 ગુણ્યા 10. ખૂણો આપ્યો છે. ખૂણો કેટલો આપ્યો? 90. છેદમાં લખીશું 360. આ 100 અને આ પણ 100. 10 ગુણ્યા 10 એ 100 આપણે કટ કરીએ. બરાબર. પછી અહીંયા 9 ચોક 36 તો અહીંયા આવશે 4. શું આવશે? 4. એટલે 314 ઉપર બચે, નીચે બચે આપણી પાસે 4. 314 ના અડધા કરો તો 157 ભાગ્યા 2 આવે ને એના પણ અડધા કરો તો 78.5 આવશે. 78.5 સેન્ટીમીટર નો વર્ગ. આ આપણને મળ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું મળ્યું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે ગુરુ વૃત્તાંશનું શોધીએ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્યાર પછી આપણે વૃત્તખંડનું શોધીશું. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r નો વર્ગ માઇનસ અત્યારે જ આપણે લઘુ વૃત્તાંશ શોધ્યું એ 78.5. તો આ 314 ના છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10 કેમ કે ત્રિજ્યા 10 છે તો આ 100 અને 100 કેન્સલ થઈ જાય. -78.5 એટલે 314 માઇનસ 78.5 કરો. શું જવાબ આવે? 314 માંથી 78 માઇનસ કરો તો એ આપણો ગુરુ વૃત્તાંશ આવશે. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું જવાબ આવે? કમેન્ટ કરો. 100 કે 200? હા, 235.5 આ આપણો જવાબ આવશે માઇનસ કરીએ તો. હવે શોધીએ વૃત્તખંડનું. શું શોધવાનું છે હવે? વૃત્તખંડનું શોધીએ. પણ વૃત્તખંડનું શોધવા માટે પહેલા ત્રિકોણનું શોધવું પડે. એટલે વૃત્તાંશમાંથી
ત્રિકોણ માઇનસ કરશું તો મળશે વૃત્તખંડ. એટલે આ ભાગ જે છે ત્રિકોણ આપણો, ત્રિકોણનું સૌથી પહેલા આપણે શોધવું પડે. તો ત્રિકોણનું શોધીએ, પછી વૃતાંશમાંથી આપણે બાદ કરીશું ત્રિકોણનું તો મળશે વૃત્તખંડનું. એટલે હવે શોધીએ ત્રિકોણનું. ત્રિકોણનું નામ આપી દઈએ અહીંયા OAB. OAB. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર એટલા માટે આવે કેમ કે ખૂણો છે 90. ખૂણો છે 90. જો ખૂણો અહીંયા 90 ના હોય તો આ સૂત્ર આપણે ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર. જો કોઈ બીજો ત્રિકોણ હોય તો એમાં પણ પાયો ને વેધ આપણને ખબર હોય તો આપણે સૂત્ર ઉપયોગ કરી શકીએ. તો 1/2 પાયો AB જે છે આપણી પાસે છે, પાયો આ બે માંથી કોઈ પણ એકને લઈ શકો 10, અને વેધ પણ 10. પાયો ને વેધ બંને કેટલા છે? 10 અને 10. આ 10 ને કટ કરો 5 વડે, શું જવાબ આવશે? 50. 10 ગુણ્યા 5 50 સેન્ટીમીટર નો વર્ગ આપણને ત્રિકોણનું મળ્યું. હવે લઘુ વૃત્તખંડનું શોધીએ. લઘુ વૃત્તખંડ કોને કહેવાય? જે આવો ભાગ છે એ, આટલો જ ભાગ આ લઘુ વૃત્તખંડ છે. આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલા શોધેલું જ હતું, અહીંયા જ લખ્યું છે 78.5, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ આવ્યું 50 સેન્ટીમીટર. 78.5 માંથી 50 માઇનસ કરો તો જવાબ આવશે 28.5 સેન્ટીમીટર નો વર્ગ. તો આ રીતે શોધાશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 28.5. અહીંયા દાખલો આપણો કમ્પ્લીટ થયો. બરાબર. લઘુ વૃત્તખંડનું પણ શોધ્યું, ગુરુ વૃતાંશનું પણ શોધી કાઢ્યું. આપણો પાંચમો દાખલો. પાંચમો દાખલો 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના એક ચાપ. હવે શું આપ્યું છે જોજો, ત્રિજ્યાવાળા એક ચાપ જે કેન્દ્ર આગળ 60 નો ખૂણો રચે છે. તો 21 સેન્ટીમીટર ત્રિજ્યા છે. તો પહેલા વર્તુળ જ ડ્રો કરવાનું. વર્તુળની અંદર આપણે ત્રિજ્યા જે છે એ 21 સેન્ટીમીટર છે, પણ ખૂણો બનાવે છે 60 નો. ખૂણો બનાવે છે કેટલાનો? 60 નો. 60 નો ખૂણો બનાવે છે. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધવાની છે. ચાપની લંબાઈ. તો એક નંબર આપણે પહેલા સોલ્વ કરીએ. એ છે ચાપની લંબાઈ. ચાપની લંબાઈનું સૂત્ર શું આવશે? કોઈને યાદ હોય, આગળનો વિડિયો જોયો હોય તો કમેન્ટ કરો. ચાપની લંબાઈ L બરાબર પાઈ r થીટા છેદમાં 180. પાઈ r થીટા છેદમાં 180. આ આપણું સૂત્ર છે. પાઈની કિંમત આપી છે? નથી આપી. તો 22/7. ત્રિજ્યા 21. ખૂણો છે 60, છેદમાં લખવાના 180. 0 0 કટ થઈ જાય. 6 તારી 18, 3 આવે અહીંયા. 7 તારી 21, આ 3 અને 3 પણ કટ થઈ જાય. શું બચ્યું? માત્ર 22. તો 22 સેન્ટીમીટર. આમાં વર્ગ લખાશે નહીં કેમ કે ચાપની લંબાઈ છે. ચાપની લંબાઈ છે એટલે વર્ગ લખાશે નહીં. હવે બીજો પ્રશ્ન કે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશ જ બનશે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? પાઈ r નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈની કિંમત નથી આપી, 22/7 લેવાના. અને ત્રિજ્યા 21 × 21. થીટા 60 ના છેદમાં આપણે લખીશું 360. એને કટ કરીએ તો 6 × 36 એટલે જવાબ આવે 6. 7 તારી 21. 7 તારી
21 અને 3 દુ 6 અને આ બે ને કટ કરીએ અહીંયા 11 11 દુ 22 થાય. એટલે હવે આપણી પાસે શું બચ્યું તે આપણે અહીંયા લખીએ. હું અહીંયા લખી દઉં છું. જોજો, બચ્ચે આપણી પાસે 11, ઉપર બચ્ચે 11, નીચે તો કઈ બચ્યું જ નથી. 11 ગુણ્યા 21, 11 ગુણ્યા 21, બીજું કઈ બચ્યું છે? જોઈ લેજો એકવાર. નથી તો 21 અને 21 2 3 1 231 સેન્ટીમીટર નો વર્ગ એ આપણો જવાબ. 231 સેન્ટીમીટર નો વર્ગ એ આપણો પ્રશ્ન આ બે નો જવાબ. ત્રીજો પ્રશ્ન કે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું, તો આ અનુરૂપ જીવા ને આ વૃત્તખંડનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? વૃત્તખંડનું. તો પાછો એકવાર ત્રિકોણ ડ્રો કરી દઈએ જેમાં ખૂણો છે 60 નો, ત્રિજ્યા છે 21 ની, ને આ વૃત્તખંડ આપણે શોધવાનું છે. વૃત્તખંડ શોધવું હોય તો વૃતાંશનું આપણે શોધ્યું. હમણાં વૃતાંશનું ક્ષેત્રફળ શોધ્યું. કેટલું આવ્યું? 231 સેન્ટીમીટર નો વર્ગ. એમાંથી માઇનસ કરવું પડે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ છે 160 નો, એટલે પાયો ને વેધ વાળું આપણે લઈ શકીએ? ના, એ સૂત્ર લેવાશે નહીં. તો એના માટે આપણે શું કરવું પડે? આ જે ખૂણો છે આ રીતે ત્રિકોણનો 60 નો ખૂણો છે, એના બે ભાગ કરીએ તો આપણને મળશે 30 ના ખૂણા. 30 ના ખૂણા. 30 ના ખૂણામાં આ 21 બાજુ 21 સેન્ટીમીટર બે બાજુ આપણને આપી છે. આપણે શોધવાની છે આ સામેની બાજુ. કઈ બાજુ? સામેની બાજુ. છેદમાં એક બાજુ આપી છે એટલે આપણે અહીંયા ઉપયોગ કરીશું સાઈન નો. સાઈન 30 બરાબર નામ આપી દઈએ એના O A B, અને વચ્ચે જો કોઈ પોઈન્ટ લઈએ તો આને લઈએ M. વચ્ચે પોઈન્ટ લઈએ M, તો આ M છે, આ O A B છે. તો MB અને AM અને MB એ બંને સરખું છે. બરાબર? કેમ કે અહીંયા પણ 30 અને 21 છે, અહીંયા પણ 30 અને 21 છે, એટલે એકનું જ શોધીશું, પછી આપણે ડબલ કરી દઈશું. બરાબર? એટલે sin 30 માટે આપણું કોષ્ટક 60 30 1 2 વર્ગમૂળમાં 3. sin 30 સામેની બાજુ 1 છેદમાં એની પાસેની કર્ણ, એની કર્ણ આવશે 2, તો 1/2. આ આપણને sin 30 ની કિંમત મળી. અહીંયા સૂત્ર લખીએ sin 30 માં. સામેની બાજુ શું છે? AM. કર્ણ શું છે? OA. AM આપણે શોધવાનું છે. જ્યારે OA 21 છે, તો અહીંયા મળશે આપણને 21/2 બરાબર AM. આ આપણને મળ્યું AM. હવે AM અને MB એ બંને સરખું છે. AM અને MB બંને કેવું છે? સરખું છે. જો બંને સરખું હોય તો આ પણ 21/2, આ પણ 21/2. બંનેનો સરવાળો કરીએ. AB બરાબર શું આવશે? AM વત્તા MB. 21/2 વત્તા 21/2. બંનેનો છેદ સરખો. 21 + 21 થાય 42. 42 ભાગ્યા 2 કરો, જવાબ આવશે 21. એટલે આખું AB તમને મળ્યું. એ મળ્યું કેટલું? આખું AB 21. AB મળ્યું 21. તો આ તો મળ્યો પાયો. હવે આપણે શોધવાનું છે એનો વેધ. વેધ છે OM. શું છે? OM. તો OM શોધવા માટે આપણે શું કરીશું? cos નું સૂત્ર લઈ લઈએ. શું લઈએ? cos નું સૂત્ર. તો cos 30 બરાબર એની પાસેની બાજુ. તો પાસેની બાજુ છે OM. પાસેની બાજુ કઈ છે? OM. અને કર્ણ છે OA. કર્ણ કયો છે? OA. અહીંયા આપણું આ આકૃતિની અંદર જોઈએ કે cos 30 હોય તો એની પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં એનો કર્ણ એ છે 2. OM
કેટલા છે OM 21 ના સોરી OM તો આપણે શોધવાનું છે OM આપણે શોધવાનું OA કર્ણ એ છે 21 ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આવશે આ 21 ને જ આ બાજુ લઈ જાઓ તો 21 વર્ગમૂળમાં 3/2 બરાબર OM આ આપણને મળ્યો વેધ શું મળ્યો વેધ હવે સૂત્ર લખીએ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો પાયો શું આવશે AB પાયો શું આવશે AB અને વેધ એ છે OM જે અત્યારે આપણે શોધ્યું 1/2 AB ની કિંમત 21 અહીંયા શોધેલી જ છે આપણે 21 અને OM તો 21 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા આવે 2 હવે બધાનો ગુણાકાર કરીએ કેમ કે કઈ જ ઉડે એવું નથી તો 21 અને 21 નો ગુણાકાર કરો 441 વર્ગમૂળમાં 3 છેદમાં આ 2 અને 2 નો ગુણાકાર કરો તો આવે 4 તો 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 આ આપણને મળ્યું ત્રિકોણ ABC નું ત્રિકોણ OAB નું સોરી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ હવે વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધીએ તો વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ માઇનસ લઘુ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ સૌથી પહેલા આપણે શોધેલું શું આવેલું લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ 231 તો 231 માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 તો આપણો જવાબ આ જ આવશે કારણ કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે અને એની કોઈ કિંમત પણ આપી નથી અંદાજિત કિંમત પણ આપી નથી એટલે આ જ જવાબને આપણે સેન્ટીમીટર વર્ગમાં લેશું જો સેન્ટીમીટર વર્ગ આપ્યું હોય તો સેન્ટીમીટર છે ને ઓકે તો સેન્ટીમીટર વર્ગમાં આ જ એનો જવાબ આવશે તો અહીંયા આ દાખલો કમ્પ્લીટ થયો નેક્સ્ટ દાખલો આપણો છઠ્ઠો દાખલો ને છઠ્ઠો દાખલો આગળ છે ઓકે આપણો છઠ્ઠો દાખલો 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા આગળ 60 નો ખૂણો રાત્રે છે તેને અનુરૂપ પણ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો ચાલો જોઈએ આ આપણું વર્તુળ છે વર્તુળમાં ખૂણો બનાવે છે એ ખૂણો બને છે 60 નો ખૂણો બને છે 60 નો ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર ત્રિજ્યા શું છે 15 હવે લઘુ વૃત્તખંડ શોધવાનું છે આ ભાગ શોધવાનો છે તો લઘુ વૃત્તાંશ તો શોધવો જ પડે લઘુ વૃત્તાંશમાંથી પાછળ ત્રિકોણ માઇનસ કરવો પડે ત્યારે આટલો ભાગ મળશે આ નાનો ટુકડો મળશે જે લઘુ વૃત્તખંડ છે પછી વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ માઇનસ કરશું તો મળશે ગુરુ વૃત્તખંડ એટલે સૌથી પહેલો સ્ટેપ આપણો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360 પાઈ ની કિંમત આપણને આપી છે 314 છેદમાં 100 ત્રિજ્યા એ છે 15 ગુણ્યા 15 થીટાની કિંમત થીટાની વેલ્યુ કેટલી છે 60 છેદમાં 360 એને કટ કરી દો સૌથી પહેલા 6 × 36 એટલે નીચે બચે 6 હવે એ 6 કોઈ જગ્યાએ ઉડે એવા છે જોઈ લો એકવાર 2 થી અહીંયા તમે ઉડાવી શકો 2 ગુણ્યા 3 ને 2 ને ઉડાવો તો અહીંયા આવશે 157 અને આ 3 ને ઉડાવો તો અહીંયા આવશે 5 હવે ઉપર આપણી પાસે શું બચ્યું એકવાર ચેક લખી લેવો અહીંયા 157 ગુણ્યા 5 ગુણ્યા 15 2 અને 3 ને આપણે ઉડાવી દીધા છે અને છેદમાં બચે આપણી પાસે 100 15 ગુણ્યા 5 કરો તો આવે 75 અને 157 ગુણ્યા 75 કરો 157 ગુણ્યા 75 ભાગ્યા આપણે કરીએ 100 તો 157 ગુણ્યા 75 કરે શું જવાબ આવે છે
11,775 બરાબર. અન્ય વિદ્યાર્થીઓએ પણ આ ગુણાકાર કરવાનો. 11,775 ભાગ્યા 100 કરો તો આપણો જવાબ આવશે 117.75 સેન્ટીમીટર નો વર્ગ. સેન્ટીમીટર આપ્યા છે એટલે સેન્ટીમીટર નો વર્ગ. આ આપણને મળ્યું લઘુ વૃતાંશ. હજુ તો મળ્યું લઘુ વૃતાંશ. હવે શોધવું પડશે આપણે ત્રિકોણ. શું શોધવું પડે? ત્રિકોણ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ? ત્રિકોણ શોધીએ. 15 ખૂણો છે 60 નો અને આ ત્રિકોણ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જે નેક્સ્ટ આગળના એક દાખલામાં આપણે ચર્ચા કરી એવી જ રીતે અહીંયા પણ 60 ના ખૂણાના બે ભાગ પર કરવા પડશે. 30 આ છે O A B, વચ્ચે પોઈન્ટ લઈએ M. તો M O A અને B, જેમાં અહીંયા 15 ની બે ત્રિકોણની બાજુઓ આપી છે. આપણે શોધવું પડશે AM. શું શોધવું પડશે? AM. અને AM અને MB એ સરખું જ હશે કેમ કે માપ પણ સરખા જ છે. 15 30 ખૂણા અને બાજુના માપ સરખા છે એટલે એ પણ સરખું જ આવશે. તો સૂત્ર મૂકીએ sin નું. sin 30 બરાબર એની સામેની બાજુ, આની સામેની બાજુ એ છે AM છેદમાં શું આવશે? કર્ણ. કર્ણ છે OA. sin 30 ની કિંમત આપણો આ ત્રિકોણમિતિનો જે આપણો આકૃતિ છે એ યાદ રાખવાની. 1 2 વર્ગમૂળમાં 3, અહીંયા 30 નો ખૂણો, અહીંયા 60 નો ખૂણો. 1 ના છેદમાં 30 ની સામેની બાજુ 1, કર્ણ 2, AM આપણે શોધવાનું છે. OA એ છે 15 તો આવશે 15 ના છેદમાં 15 1 15, 15 ના છેદમાં 2 બરાબર AM. તો આ આપણને મળ્યું 15 ના છેદમાં 2. તો આ પણ હશે 15 ના છેદમાં 2 કારણ કે AB અને AM અને MB, AM અને MB એ સરખું છે. AB શોધીએ કે આખું AB જે આપણો પાયો છે, પાયો કેટલો થાય? તો પાયો બરાબર આવશે AM વત્તા MB. AM એ છે 15 ના છેદમાં 2 વત્તા 15 ના છેદમાં 2. સરવાળો કરીએ તો 15 વત્તા 15 શું થશે? 30. 30 ભાગ્યા આવશે 2 એટલે જવાબ આપણો આવશે 15. તો AB નો જવાબ કેટલો આવ્યો? 15. AB આપણને મળ્યું 15. હવે આપણે શોધવાનો છે cos થી વેધ એનો. શું શોધવાનું? વેધ. તો cos 30 તો એની પાસેની બાજુ OM છેદમાં કર્ણ OA. cos 30 ની કિંમત તો આ પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં શું આવે? કર્ણ 2 બરાબર OM જે આપણે શોધવાનું છે. OA એ છે 15. તો 15 ક્રોસ ગુણાકાર કરીએ તો 15 વર્ગમૂળમાં 3 છેદમાં 2 બરાબર મળે આપણને OM. હવે વર્ગમૂળમાં 3 ની કિંમત આપી છે આપણને આ દાખલાની અંદર 1.73. શું આપી છે? 1.73. તો આપણે શું કરીશું? 15 કૌંસમાં 1.73 ભાગ્યા 2 બરાબર OM. તો 173 ગુણ્યા 15 કરી લો. 173 ગુણ્યા 15 રફમાં કરી લો. શું જવાબ આવશે? 5 તારી 15 5 વડી 1, 7 ને 7 પંચા 35 ને 3606 વડી 3, 5 1 5 ને 3 8, 5 9 15 ને અહીંયા 1 એટલે 2. કેટલા આવશે? 2595 ભાગ્યા 2 બરાબર OM. તો OM હજુ પોઈન્ટ આપણે અહીંયા 2 પોઈન્ટ છે એટલે આપણે એને 25.95 લખી શકીએ. અને આનો અડધા કરો, 2 વડે એનો ભાગાકાર કરો, અડધા કરો તો કેટલા મળશે? 25 છે
એટલે 25 ના અડધા થશે 12.50 અને 95 ના અડધા તો 95 તો 94 ના અડધા 47 એટલે 0.47 ને 47.5 એટલે એનો સરવાળો કરો પછી તો 25.950 કરી લો, એનો અડધા કર્યો તો કેટલા આવશે 12.975 12.975 તો 12.975 આ આપણો OM નો જવાબ મળ્યો. બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે શું શોધવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો શું આવ્યો AB, વેધ શું આવ્યો OM. 1/2 ગુણ્યા AB એ છે 15 અને OM 12.975 તો આના ડાયરેક્ટ 7.5 બી તમે કરી શકો. 7.5 તો 7.5 ગુણ્યા 12.975. નેક્સ્ટ સ્ટેપમાં તમે એવું કરો કે 75 ગુણ્યા 12.975 છેદમાં અહીંયા લખી દો 10 અને અહીંયા લખી દો 1000. હવે 12 ગુણ્યા 975 નો ગુણાકાર કરો ને કટ કરવા હોય તો કટ બી કરી શકો. કેટલા આવશે 9,73,125 છેદમાં લખી દો 4 મીંડા, 3 ને 1 4 મીંડા. હવે 4 પોઈન્ટ ખસી જાઓ એટલે મળશે 97.3125 97.3125 આ સેન્ટીમીટરનો વર્ગ. આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. હવે આપણે એમાં શોધવાનું છે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. વિદ્યાર્થીઓનો સમય ન બગડે એટલે મારા અન્ય વિદ્યાર્થીઓ છે એમણે ગુણાકાર પહેલેથી જ કરીને રાખેલો છે, તો તમે પણ જાતે ગુણાકાર કરીને પ્રેક્ટિસ કરજો. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ તો એમાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવેલું 117.75 117.75 750 કરી નાખીએ અહીંયા આપણે ને અહીંયા 97.312 માઇનસ કરશો તો પણ ચાલશે ને જો તમારે 0 અહીંયા 5 ને પણ માઇનસ કરવા હોય તો આને 5 કરી નાખો અને આને આ રીતે કરો તો તમને એક્ઝેક્ટ મળશે. હવે માઇનસ કરો તો 3125 ને 7500 માંથી માઇનસ કરી નાખો, પોઈન્ટ તો અહીંયા જ રહેશે. તો માઇનસ કરો તો આવશે 7500 એમાંથી 3125 માઇનસ કરો તો 500 માંથી પહેલા 125 માઇનસ કરો તો બચે કેટલા 375 અને 7 માંથી 3 માઇનસ કરો તો હા એટલે અહીંયા આવશે 4375 અને 117 માંથી 97 માઇનસ કરો તો આ 17 અને બીજા 3 20 કેટલા આવશે 97 માઇનસ કરો 117 માંથી 97 માઇનસ કરો 17 ને 3 20 આવશે ને 20.4375 20.4375 સેન્ટીમીટર નો વર્ગ. અહીંયા પણ સેન્ટીમીટર નો વર્ગ લખજો. આ આપણને મળ્યું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હજુ આપણે શોધવાનું છે ગુરુ વૃત્તખંડનું. હજુ શું શોધવાનું છે ગુરુ વૃત્તખંડનું. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું
ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર નો વર્ગ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું જે અત્યારે આપણે શોધ્યું 20.4375. પાઈની કિંમત 314 છેદમાં 100 15 ગુણ્યા 15 314 ગુણ્યા 225 છેદમાં 100 માઇનસ આ 20.4375 તમારે કરવાના. 20.4375 314 ગુણ્યા 225 એ રફમાં કરો. શું જવાબ આવશે? 70,650 છેદમાં 100 છે એટલે 20.4375 આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો આવશે 706.50 કે 5 માઇનસ 20.4375. અહીંયા 4 દશાંશ અપૂર્ણાંક છે, પોઈન્ટ પછી 4 સંખ્યા છે, તો તમે અહીંયા 4 કરી નાખો, 5000 કરી નાખો. એટલે 706 માંથી 706 અને 5000 આ રીતે માઇનસ કરજો. 706 પછી 5000 લઈ લેવાના. 2 મિનિટ આપણે ઉમેરી દેવાના કેમ કે આપણી પાસે છે આ સંખ્યા 0.20. આ રીતે માઇનસ કરો. 5000 માંથી 4375 એટલે 625 બચશે. હા, હવે 20 માં 706 માંથી 20 માઇનસ કરો તો 686.0625 આ આપણે થોડું એક્ઝેક્ટ ગણીએ છીએ એટલે આ પ્રમાણે આવશે. સેન્ટીમીટર નો વર્ગ આ આપણું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર, આ આપણું આવશે જવાબ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો આપણે 6 દાખલા અહીંયા કમ્પ્લીટ થયા ને. ઓકે, સાતમો દાખલો. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે. કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? 120 નો ખૂણો બનાવે છે. હવે તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આ આપણે લઈએ વર્તુળ જેમાં ખૂણો છે આ 120 નો. ખૂણો કેટલાનો છે? 120 નો. ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. બરાબર, જો ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તો આપણે એનું વૃત્તખંડ આ ભાગ શોધવાનો છે. વૃત્તખંડનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360 અંશ. થીટાના છેદમાં 360 અંશ. પાઈની કિંમત અહીંયા આપી દીધી છે 314 એટલે આપણે લખીએ 314 ના છેદમાં 100. ત્રિજ્યા કેટલી આપી છે? 12 ગુણ્યા 12 અને ખૂણો આપ્યો છે 120 ના છેદમાં 360. 0 0 12 તારી 36 તો અહીંયા બચે 3 ને અહીંયા કટ કરીએ તો અહીંયા આવે 4. તો 314 ગુણ્યા 12 ચોક 48. 314 ગુણ્યા 48 કરો ભાગ્યા 100 કરો, તમને જવાબ મળશે. 314 ગુણ્યા 48 કરો. 0 4 ચોક 16 છગડો વધી 1 4 એકુ 4 ને 1 5 4 તારી 12 8 ચોક 32 32 નો 2 વધી 3 8 એકુ 8 ને 3 11 વધી 1 8 તારી 24 24 ને 1 25 2 7 10 5 1 15,072. બરાબર છે? 15,072. 15,072 છેદમાં લખીએ 100 એટલે 150.72 સેન્ટીમીટર નો વર્ગ. એ આપણને મળ્યું લઘુ વૃત્તાંશ. આ આખો ભાગ શું મળ્યું અત્યારે? લઘુ વૃત્તાંશ એટલે આખો ભાગ. હવે શોધવું પડશે ત્રિકોણનું. શું શોધવાનું છે?
ત્રિકોણનું. તો આ આપણું વર્તુળ છે. વર્તુળમાં આ ખૂણો 120 નો છે. અહીંયા આપણી પાસે છે કેટલા? 15 કે 12. ત્રિજ્યા કેટલી છે? 12. ત્રિજ્યા છે 12. બરાબર. હવે 120 નો ખૂણો છે, એના માટે ત્રિકોણ આ બને. ત્રિકોણમાં આપણે એના બે ભાગ કરીને કરવું પડશે, જેવી રીતે આપણે આગળના દાખલામાં શોધ્યું. તો આ ખૂણો 120 નો છે, બે ભાગ કરીએ તો 60 ના બે ભાગ થશે. 60 ના બે ભાગ થશે. અને એને પણ નામ આપી દઈએ ત્રિકોણ OAB અને આપીએ M. આમાં પણ તમે આપી શકો OAB અને અહીંયા ભાગ આપશો M. તો O A અહીંયા આવશે M અને B. આ છે આપણા 12 બંને બાજુઓ ત્રિકોણની. હવે આપણે શોધવાનું છે AM. શું શોધવાનું છે? AM. તો આપણે સૂત્ર લખીએ sin નું. શાનું સૂત્ર લખીશું? sin 60. તો એની સામેની બાજુ છે AM અને કર્ણ OA. AM આપણે શોધવાનું છે. OA એ આપ્યા છે 12. એનો ગુણોત્તર આપણે કાચી આકૃતિથી શોધીએ. કાચી આકૃતિ આપણી 60°, 30°, 1, 2 વર્ગમૂળમાં 3. આ આપણી કાચી આકૃતિ છે. એમાં sin 60 જો આપણે શોધવું હોય તો sin 60 કેવી રીતના મળશે? સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ શું આવશે? 2. એટલે AM આપણને મળશે 12 વર્ગમૂળમાં 3. અહીંયા ક્રોસ ગુણાકાર કરો છેદમાં 2 બરાબર AM. આ 12 ને તમે અહીંયા કટ કરી નાખો તો મળશે 6 વર્ગમૂળમાં 3 બરાબર AM. તો 6 વર્ગમૂળમાં 3 AM. અહીંયા પણ 6 વર્ગમૂળમાં 3 AM, કારણ કે AM અને MB એ બંને સરખું છે. AB જે આપણે પાયો શોધવો હોય તો પાયો આવશે AM વત્તા MB. 6 વર્ગમૂળમાં 3, 6 વર્ગમૂળમાં 3, ટોટલ આવશે 12 વર્ગમૂળમાં 3. આ આપણને મળ્યું AB 12 વર્ગમૂળમાં 3. બરાબર. આપણને એની કિંમત પણ આપી છે 1.73 કિંમત આપી છે. તો આપણે એ છેલ્લે ક્ષેત્રફળમાં મૂકીશું. એની કિંમત આપણે ક્ષેત્રફળમાં છેલ્લે મૂકીને પછી ગણતરી કરીએ. હવે શોધીએ cos 60. cos 60 એટલે 60 ની પાસેની બાજુ એટલે કે OM. શું આવે? OM છેદમાં કર્ણ. કર્ણ શું આવશે? OA. કર્ણ શું આવશે? OA. કર્ણ આવશે OA. હવે cos 60 તો અહીંયા આકૃતિમાં જોઈ લો. cos 60 પાસેની બાજુ 1, કર્ણ 2, OM શોધવાનું અને OA એ આપણને આપ્યા છે. OA એ છે 12. તો 12 એકુ 12 ક્રોસ ગુણાકાર કરીએ છેદમાં 2 બરાબર OM. તો OM આપણને મળશે એ આવશે 6. આ મળ્યો 6. હવે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો. પાયો શું છે? A થી B. A થી B એટલે AB અને વેધ એ છે OM. 1/2. AB ની કિંમત અત્યારે જ શોધેલી છે આપણે 12 વર્ગમૂળમાં 3 અને OM એ છે 6. અહીંયા 12 ને કટ કરો તો 6 આવશે. તો 6 અને 6 36 વર્ગમૂળમાં 3. 36 અને વર્ગમૂળમાં 3 ની કિંમત આપી 1.73 એટલે 173 ગુણ્યા 36 કરો છેદમાં લખો 100. 36 ગુણ્યા 173 છેદમાં 6228 છેદમાં 100 એટલે આવશે 62.28 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું.
તો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ. લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલા શોધેલું હતું. શું જવાબ આવેલો? 150.72. 150.72. તો 150.72 માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ જે અત્યારે જ આપણે શોધ્યું. શું આવ્યું? 62.28. 62.28 માઇનસ કરીએ. 150 માંથી માઇનસ કરો. 150.72 માઇનસ 62.28 88.44. 88.44. ઓકે, તો 88.44 સેન્ટીમીટર નો વર્ગ આ આપણને મળ્યું લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. બરાબર, આજ શોધવાનું હતું ને, ગુરુ વૃત્તાંશ શોધવાનું છે. ગુરુ વૃત્તાંશ આપણે શોધવાનું નથી, વૃત્તખંડ નું ક્ષેત્રફળ જ શોધવાનું છે. ઓકે, 8મો દાખલો. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડો બાંધેલો છે આ રીતે. 5 મીટર લાંબા દોરડાની ખીલા સાથે બાંધેલો છે. આકૃતિ જોઈ લેવાની આપણે. ઘોડો ખેતર જેટલા ભાગ ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધવાનું. તો ખૂણો અહીંયા સૌથી પહેલા શું હશે એ વિચારો, કેમ કે આકાર એ ચોરસ છે. આકાર કેવો છે? ચોરસ છે, એટલે અહીંયા ખૂણો આવશે 90 નો. ખૂણો આવશે 90 નો. બીજું કે દોરડું આપણે અહીંયા સુધી લંબાવ્યું છે એ છે 5 મીટર. દોરડું કેટલું લંબાવ્યું છે? 5 મીટર. એટલે ત્રિજ્યા બનશે એની 5 મીટર. ત્રિજ્યા કેટલી બનશે? 5 મીટર. બરાબર. તો 1 નંબર પહેલા સોલ્વ કરીએ. ઘોડો ખેતરના જેટલા ભાગ ચરી શકે તેનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈ ની કિંમત આપી છે આપણને? નથી આપી, તો 22 ના છેદમાં 7. ત્રિજ્યા 5 ગુણ્યા 5. થીટા ખૂણો ચોરસ છે એટલે આ ખૂણો આવશે 90 નો. 90 ના છેદમાં 360. 0 0 કટ કરો, 9 ચોક 36, 4 બચશે. તો આનો જવાબ આવશે 22 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 લખી દઈએ. 5 ગુણ્યા 5 25 છેદમાં 7 ગુણ્યા 4. 4 ને કટ કરો તો અહીંયા આવે 11, અહીંયા આવે 2. તો આવશે 25 25 275 છેદમાં 7 દુ 14. 275 ના છેદમાં 14. આ આપણો જવાબ આવશે. આ મળશે સેન્ટીમીટર વર્ગમાં. સેન્ટીમીટર વર્ગમાં 275 ના છેદમાં 14. બરાબર. હવે આપણે શોધવાનું છે કે 5 મીટર ના બદલે આ દોરડું લંબાવી દઈએ, 10 મીટર કરી દઈએ. કેટલા? બીજા 5 વધારી દઈએ, ટોટલ કરી દઈએ 10 મીટર. ટોટલ કરીએ 10 મીટર. 10 મીટર કરીએ તો વધેલું ક્ષેત્રફળ કેટલું હશે? એને કેટલું વધારે ચરવા માટે મળે? ઘોડાને કેટલું વધારે ચરવા માટે મળે? તો એ માટે આપણે શું કરીશું? જે વધારાના ભાગ સાથે
દોરડું 10 મીટર લંબાવીએ, દોરડું 10 મીટર લંબાવીએ ત્યારે ચરવા મળતું ક્ષેત્રફળ. તો એ પણ આવશે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા 10 ગુણ્યા 10 અને થીટા ખૂણો એ છે 90. 90 ના છેદમાં 360. 9 ચોક 36. 22 ગુણ્યા 100 છેદમાં 7 ગુણ્યા 4 અને કટ કરો તો આવે અહીંયા 11. શું આવશે? 11 ને નીચે અહીંયા બચે 2. એટલે 11 ગુણ્યા 100 કરીએ તો 1100 છેદમાં 7 દુ 14. 1100 છેદમાં 14. આપણે બંનેના છેદમાં 14 જ રાખીએ છીએ આપણે. હવે ઘોડાને વધારે પડતું ચરવા મળતું ભાગ, ઘોડાને વધારે ચરવા મળતો ભાગ બરાબર આ સૌથી વધારે છે 10 મીટર છે એટલે મોટો ભાગ આ છે 1100 છેદમાં 14 અને ઓછો ભાગ છે એ આપણે અત્યારે જ શોધેલો છે. કેટલો છે? 275 ના છેદમાં 14. સોરી, 275 ના છેદમાં 14. બંનેનો છેદ સરખો એટલે 14 જ આવશે. 1100 માંથી 275 માઇનસ કરો, 1100 માંથી 200 માઇનસ કરો, 900, 900 માંથી 75 માઇનસ કરો, 825. 825 ના છેદમાં 14 સેન્ટીમીટર નો વર્ગ. આટલો ભાગ એને વધારે ચરવા માટે મળે. તો આપણો આ બીજા પ્રશ્નનો જવાબ. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા એક ભાગમાં બીજા 3-4 દાખલાઓ જે બાકી છે એ જોઈશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.